રામ દૂત મેં ગાઈએ, સબ ગાઈએ. આટલા દિવસથી આ ચોપાઈઓ ચાલે છે એટલે આ બધાને હવે તો કંઠસ્થ થઈ ગયું છે. જ્યાં જ્યાં સુધી લાઉડ સ્પીકર થી આપને અવાજ સંભળાય વ્યાસ ગાદીનો, કૃપયા સબ ગાઓ. આમ તો રામકથા, ભાગવત કથા, ઉપનિષદની ચર્ચા, કોઈ પણ કથા વૈશ્વિક જ હોય છે. આ બધા શાસ્ત્રો વૈશ્વિક છે. પૂર્વગ્રહ છોડીને કોઈ એનું દર્શન કરે તો આ વૈશ્વિક છે. કથા પોતે જ વૈશ્વિક છે. પરંતુ રાજકોટના વખાણ કરવા માટે નથી કહેતો. રાજકોટે એક જુદા અર્થમાં એ કથાને વૈશ્વિક કરી. કારણ કે દેશ વિદેશથી મને ટેલિફોન આવે છે રાતના કે બાપુ ઇન્ટરનેટ ઉપર અમે અહીંયા કથા સાંભળીએ છીએ. ત્યાં તમે બોલો પછીના 2 કલાકે આખી કથા જ્યાં જ્યાં અમારી પાસે પૂરેપૂરી અમને સંભળાય છે. એટલે બીજાનું આમ કથા સ્વયં વૈશ્વિક છે. સકલ લોક જગપાવની ગંગા, 14 લોક નહીં, અખિલ લોક નહીં, સકલ લોક ની કથા છે. પરંતુ એક વિજ્ઞાનના રૂપમાં પણ લોકો પોતાનો અહોભાવ મને ફોન કરી પૂછે, આજે તમે આ કહ્યું, ક્યાં ક્યાંથી પૂછે, દેશ વિદેશમાંથી ફોન આવે. અમે આ ઇન્ટરનેટ ઉપર સાંભળ્યું. આ બધા ગાશો તો એ લોકો સાંભળશે તો રાજકોટની પ્રતિષ્ઠા વધશે. આટલા બધા ગાય છે અને પાછા તમે સૂરમાં ગાઓ છો. રાજકોટ સૂરમાં છે. બાપ ખૂબ ગાઓ, આ ગાવાનું શાસ્ત્ર. રામ દૂત મેં માતુ જાનકી, રામ માતુ સ્વાત્માનં પ્રકટીકરોતિ ભજતામ યો ભદ્રયા મુદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણા. કરમુદ્રિકા અને કરમુદ્રા. ભગવાન શંકરાચાર્ય માનસકારે મુદ્રિકાની ચર્ચા કરી છે. શંકરાચાર્ય ભગવાને એક કરમુદ્રાનો ઉલ્લેખ કર્યો છે, દક્ષિણામૂર્તિ. સ્વાત્માનં પ્રકટીકરોતિ ભજતામ યો ભદ્રયા મુદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણા. પહેલે દિવસે ચર્ચા કે આપણે ત્યાં યોગમાં, જ્ઞાનમાં અમુક મુદ્રાઓનો ઉલ્લેખ છે. ઘણા પ્રકારની મુદ્રાઓ. ભક્તિ માર્ગની મુદ્રિકા એક છે. આમ તો કાલે ગોતી કાઢ્યું છે, મને આપ્યું છે. 7 વખત મુદ્રિકા શબ્દનો પ્રયોગ માનસમાં થયો છે. પૂરા રામચરિત માનસમાં હું આમ મારા મગજમાં 6 હતું એટલે હું કાલે બીતો બોલતો.
ભાઈ આપણે ભૂલ નાખીને વળી પાછા કાલે ગોતીને કહે કે નહીં બાપુ આ 7 નીકળ્યું તો વળી એના કરતા, એટલે કાલે હું સમજીને કીધું તું ભૂલ ચૂક લેવી દેવી. પણ 7 વખત મુદ્રિકાનો પ્રયોગ માનસમાં થયો છે. એક વખત બાલકાંડમાં, એક વખત અયોધ્યા કાંડમાં, એક વખત કિષ્કિંધા કાંડમાં અને 4 વખત सुंदर कांड. इन पंक्तियों को याद कर लो. बालकांड पीत जनेऊ महाछवि दे, पीत जनेऊ महाछवि दे, पीत जनेऊ महाछवि दे, पीत जनेऊ महाछवि दे, करमुद्रिका चोरी चित ले, करमुद्रिका चोरी चित ले. भगवान बहुत सुंदर है. तुलसी ना राम, सुखदेव ना कृष्ण केवा रूपाळा, सहज सलोने है रघुनाथ जी. परंतु गोस्वामी जी कहे विवाह प्रसंग नो आ प्रसंग, आप प्रसंग थी परिचित छो. भगवाने जे पीत जनोई धारण करी छे कि भगवान जे छवि ना धाम छे एनी छवि ने महाछवि में रूपांतरित करी है. ये पीत जनेऊ जे छे प्रभुनी सुंदरता ने और वधारी रही छे. परंतु एमाय करमुद्रिका चोरी चित ले, करमुद्रिका चोरी चित ले. ભગવાનની પાસે જે મુદ્રિકા છે, અંગૂઠી જે છે, એ તો ચિત્તને ચોરી લે છે. હવે ચોરી કરે એને ચોર કહેવાય. સીધી વાત છે ને ભાઈ, ચોરી કરે એને ચોર કહેવાય. હનુમાનજીએ ભગવાનને પૂછ્યું કે મહારાજ મારી માના સમાચાર લેવા તમે મને મોકલો છો તો પછી મુદ્રિકા શું કામ આપો છો? કંઈક બીજું આપો ને, એકાદું બાણ આપો ને. આ મુદ્રિકા આપની પાસે રાખો ને મહારાજ, એક ધૂળની ચપટી આપી દો ને તોય ચાલશે, આપના હાથનો પ્રસાદ. બોલે હનુમાન એનો જવાબ પછી આપીશ, તું અત્યારે લઈને જા. બોલે નહીં મહારાજ, મારા મગજમાં એ ઘૂમ્યા કરશે ને જવાબ મળ્યો નહીં તો તમારા કામમાં ક્યાંક મગજમાં અથડાયા કરશે, એટલે પેલા નિર્ણય થઈ જાય તો પછી રસ્તો સાફ. બોલે જાનકીજીનું મન મારા ચરણમાં તો લાગ્યું છે સતત, પરંતુ ક્યારેક ક્યારેક વ્યથિત થાય છે ત્યારે બધું ભૂલી જાય છે અને બળવાના વિચારો કરે. એનું ચિત્ત બીજી દિશામાં, જે ચિત્તે બળવાની વાત કરવી જોઈએ એ ચિત્ત બળવાના વિચારો કરે છે. એવા સમયે જે ચોરે એનું ચિત્ત ચોરી લીધું હતું એ ચોરને જ હું મોકલું. મુદ્રિકા ચોર છે. ભરી સભામાં કોહબરનો અને એક પછી એક જે લોકરીતિના પ્રસંગો મિથિલામાં ઉજવાતા હતા, સખીઓના વૃંદો મેણા મારતી હતી, તમામ વડીલો ઉભા હતા અને એ વખતે ભરી સભામાં એ ભરા પ્રસંગમાં જેણે ચિત્ત ચોરી લીધું. આ ચોર જાનકીના ચિત્તને ચોરવામાં સફળ થયેલો ચોર છે. અને તેથી હનુમાન તું એ ચોરને લઈને જા, તાકી જાનકીનું ચિત્ત પુનઃ એકવાર. અને હનુમાનજી અનુભવ્યું ને કે મારી માં ભક્તિ તો બળવાની વાત કરે, બળવાની વાત ભક્તિ ન કરે. બળવું એ ભક્તિનું લક્ષણ નથી, ભળવું એ ભક્તિનું લક્ષણ છે. અને મારી માં બળી જવાની વાત કરે, આકાશની પાસે અગ્નિ માંગે, અશોક વૃક્ષની પાસે અંગાર માંગે. એટલે તો હનુમાનજીને થયું કે આ તો ચિત્ત બીજી જગ્યાએ જાય, હવે ચોરને મૂકી દઉં. દિન મુદ્રિકા
डारी तब जन अशोक अंगार देख हर्षि उठी। तो ચોર મોકલ્યો છે, મુદ્રિકા ચોર છે, राम नाम ચોર છે, ધ્યાન દેના। ન જાણે ભીતરની કેટલી બુરાઈઓને ચોરી નાખી, અપહરણ કરે છે, હરિનામ નષ્ટ કરે છે। कर मुद्रिका રઘુનાથજીના હાથમાં મુદ્રિકા જોઈ છે। સખીઓ જાનકીજીને કહે તમે આમ કરો, તમે અહીંયા ધ્યાન આપો, પણ ચિત્ત મુદ્રિકામાં લાગ્યું છે। મુદ્રિકા એને ચોરી લે છે, એના ચિત્તને ખેંચી લે છે। કર મુદ્રિકા ચોરી ચિત્ત લે। તો બાલકાંડમાં એક વાર, પછી અયોધ્યા કાંડમાં એક વાર। પિય કી સિય જાન નિહારી, પિય કી સિય જાન નિહારી, મની મુદરી મન મુદિત ઉતારી, મની મુદરી પિયહિયતી સિય જાનનિહારી, મની મુદરી કેવટના પ્રસંગમાં ગંગાને કિનારે ભગવાન રામ ગંગા પાર થયા। પ્રભુને થયું મેં આને કઈ આપ્યું નહીં, ભગવાનને સંકોચ થયો અને સીતાજી પ્રભુના મનોભાવને જાણી ગયા અને તુરંત પ્રસન્ન ચિત્તે મુદિત મને મુદ્રિકા ઉતારી। તો ત્યાં મુદ્રિકાના દર્શન થયા। કિષ્કિંધા કાંડમાં જે આપણે 2-3 દિવસથી ગાઈએ છીએ, પરસા શીસ સરોરુઢ પાની, પરસા શીસ સરોરુઢ પાની, કરમુદ્રિકા દેજ જન જાની, કરમુદ્રિકા હનુમાનજી ભગવાનથી વિદાય લે ત્યારે મસ્તક ઉપર હાથ મૂકી અને પ્રભુ એને મુદ્રિકા આપે, પોતાનો જન જાણીને। એની ચર્ચા આપણે કરી લીધી। પછી 4 વખત સુંદરકાંડમાં માં જાનકી બહુ જ દુઃખી અશોક વૃક્ષની નીચે શોકમાં ડૂબેલા છે। હનુમાનજીને વિચાર થયો, હનુમાનજીની એક એક ક્ષણ કલ્પ સમાન વીતવા લાગી કે મારી મા ઉપર આટલું બધું દુઃખ। પછી એને વિચાર્યું કે આ દુઃખનું કારણ શું છે? માં રામ સ્મરણ ચૂકી ગયા છે। રાવણના ત્રાસને લીધે એમણે જે ભય બતાવ્યો, જે એક મુદ્દત આપી, ધમકી આપી, એ બધાના પરિણામે જાનકીજી એટલા બધા દુઃખી છે કે બળવાનો વિચાર કરવા લાગ્યા અને પરિણામે રામ સ્મરણ ચૂકી ગયા। મરી જવું, બળી જવું, હવે આવા જગતમાં કાંઈ નથી, એવો માણસને ક્યારે વિચાર આવે? જ્યારે રામ સ્મરણ ચૂકી જાય ત્યારે। રામ ભજન ચૂકે એને જ આવા વિચારો આવે। ભજનાનંદીને કોઈ દિવસ બળી જવાના વિચાર ના આવે। આ જગત નકામું છે એવો વિચાર ન કરે। જગત મારા હરિએ બનાવ્યું છે, હરિ જ જગત બનીને આવ્યો છે, બીજું છે કોણ? એ કંઈક જુદી જ રીતે જુએ। પણ સીતાજી મને ને તમને સમજાવવા માટે રામ સ્મરણ, સંસારની ઘણી ઘટનાઓ એવી હોય છે કે આપણને ચૂકાવી દે। હનુમાનજીને થયું કે શું કરું, હું પ્રગટ થાઉં, રામકથા કહેવા માંડું, બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થાઉં, વાનરના રૂપમાં જ પ્રગટું, સૂક્ષ્મ રૂપ લઉં, રુદ્ર રૂપ લઉં, અનેક વિચારો હનુમાનજીને ખૂબ આવ્યા। ગોસ્વામીજી લખે છે બહુ જ વિચાર્યું હનુમાનજી, અને વિચારણાને અંતે નક્કી થયું કે આ વખતે બીજું કંઈ કરવાની જરૂર નથી। માં આટલી બધી દુઃખી થાય છે અને બળવાની વાત કરે છે, એનું એકમાત્ર કારણ છે રામ સ્મરણ ચૂકી ગયા છે। એને રામ સ્મરણની યાદ આપવા માટે
હનુમાનજીને થયું મુદ્રિકા ફેંકું, મુદ્રિકામાં રામ લખેલું છે. અગ્નિ માંગે છે, મુદ્રિકાનો નંગ લાલ છે. સીતાજી અગ્નિનો તણખો અંગાર માની લેશે અને જો એના અંદર લખેલું રામ વાંચી જાય તો એનું ભૂલાયેલું સ્મરણ પાછું શરૂ થઈ જાય અને માં બળવાના વિચારો છોડી દે. એટલે હનુમાનજીએ વિચાર કરી અને મુદ્રિકા ફેંકી. ત્યાં મુદ્રિકાનો ત્રીજી વાર ઉલ્લેખ ગોસ્વામીજીએ કર્યો. હૃદય વિચાર દીને મુદ્રિકા ડારી તબ જન અશોક દીન હર્ષી ઉઠી કરે. મુદ્રિકા ફેંકી, અશોકે અંગાર આપ્યો છે એમ માની જાનકીજી હર્ષિત થઈને એ મુદ્રિકા. ત્યાં ત્રીજી વાર, પછી ચોથી વાર મુદ્રિકાનું સ્મરણ એ જ કાંડમાં. ચકિત તબ દેખી મુદ્રિકા મનોહર રામ નામ અંકિત અતિ સુંદર. રામ નામ અંકિત અતિ સુંદર. ચકિત ચિત મુદરી પહેચાની હર્ષ વિષાદ. સુંદર મુદ્રિકાને જોઈ. ત્યાં ઉલ્લેખ મુદ્રિકા જોઈને ચકિત થયા છે. હર્ષ વિષાદ અને હૃદયમાં કોઈ નિર્ણય નથી. અને પછી આગળ માતુ यह मुद्रिका मातु दीनी पीत जने તો 7 વખત મુદ્રિકા શબ્દનો પ્રયોગ માનસકારે કર્યો છે. તો સ્વાત્માનમ પ્રકટીકરોતિ ભજતામ યો ભદ્રયા મુદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. તો હાથના જ બંને પેલા છે. હાથની એક મુદ્રા જેને શંકરાચાર્ય ભગવાન ભદ્રા મુદ્રા કહે છે. યો ભદ્રયા મુદ્રયા. આ મુદ્રા જે આપણા જ્ઞાનીઓ, આપણા આચાર્યો, જે મહાપુરુષો, ખાસ કરીને ભગવાન દક્ષિણામૂર્તિનું સ્વરૂપ, આ મુદ્રા દ્વારા શંકરાચાર્ય કહે જે ભગવાન શંકર પોતાનું પરમાત્મા પણ પોતાને ભજનારાઓની આગળ પ્રગટ કરે છે. આ મુદ્રા દ્વારા જે શિવને ભજે છે, જે દક્ષિણામૂર્તિની ઉપાસના કરે, એના આગળ ભગવાન શિવ ભદ્રા મુદ્રા દ્વારા પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ કરે છે. એવા દક્ષિણામૂર્તિને હું પ્રણામ કરું છું. તો આ એ ભદ્રા મુદ્રા છે. અને આ એ મુદ્રિકા છે. આટલો ફરક છે. રામ નામનું સ્મરણ એ મુદ્રિકા છે અને આ મુદ્રા ભદ્રયા મુદ્રા છે. મુદ્રિકા એટલે રામ નામ. રામ નામ મણિદીપ ધરું એ ન્યાય. તો એક છે ભદ્રા મુદ્રા, એક છે આ કર મુદ્રિકા. એ બંનેનું અંતર ભદ્રા મુદ્રા છે. ભદ્રયા મુદ્રયા. આ અંગૂઠો છે ને ભાઈ, એ બ્રહ્મ છે એમ આપણા આચાર્યો. આ ભગવાન છે, આ ઈશ્વર છે. અંગૂઠો
અંગૂઠો આ બાજુ ને આ 4 આંગળીઓ આ બાજુ, આવું છે. કોઈ પણ વસ્તુને પકડવી હોય તો આ બાજુ રહે, ઓલા આમ રહે, આ બાજુ આ 4 આમ. આ 4 છે જો આની યારે ભળી જાય ને તો તકલીફ નથી, પણ લગભગ જુદા જ રહે છે. કારણ કે આ બ્રહ્મ અને આ જગત એ નોખા નોખા જ રહે છે. એવી ભદ્રયા મુદ્રયા છે, આ બ્રહ્મ છે. પણ આ અંગૂઠાને જે ઓળખી જાય એ પામી જાય. અંગૂઠાને ઓળખી જાય એને ખબર પડી જાય કે આ બધું ખોટું છે. એટલે તો આપણે કહીએ ને જે ઓળખી જાણી જાય એ શું કે અંગૂઠો બતાવે, એ લે એનો ખરેખર ઓળખી ગયો, ખલાસ વાત કરી. છોકરાઓ રમતમાં અંગૂઠો બતાવે, એનો અર્થ હું જાણી ગયો છું. માણસ એનો જવાબ કઈ રીતે આપે? જય જાને જગ જાઈ હેરાઈ, અને જાગે જથા આ સપન ભ્રમ જાગે જથા સપન ભ્રમ જે તત્વને જાણ્યા પછી જગત ફીકું. આ અંગૂઠો ન હોય તો આ 4 આંગળીઓ શું કરે? તો પછી અભ્યાસ થાય તો શીખી લે, પછી આમ પકડે આમ પકડે. પણ આ ન હોય તો આ બધું નકામું. રમેશભાઈ પારેખે આંગળીઓ ઉપર લખ્યું ને કવિતા. ખેર, અંગૂઠો ન હોય તો આ બિચારા શું કરે? આ બધા નકામા. આ હોય તો આનું ચારેયનું રૂપ. કોઈ પણ વસ્તુ પકડવી, કંઈ કરવું તો જ. એમાં બ્રહ્મ છે તો આનો મહિમા છે. તો ભદ્રયા મુદ્રયામાં ભગવાન શંકર જે રીતે બેસે છે, એમાં આ તર્જની, આ મધ્યમાં, આ અનામિકા, આ કનિષ્ઠિકા, આ એના નામ છે શાસ્ત્રીના. આ 4 આંગળીઓ, આ તર્જની, આ મધ્યમાં, વચ્ચે છે એટલે મધ્યમાં. આમ દેખાય છે ને ભાઈ? મને શિક્ષક તરીકે ટેવ છે ને આમ દેખાડીને કહેવાની, માસ્તર તરીકે આદત છે. એટલે આ મધ્યમાં, આ બાજુ દેખાય છે ને? ઇન્ટરનેટ વાળા તમને જય શ્રી રામ બધા ખુશ થઈ જાય ને જયારે સાંભળે ત્યારે, જોયે તો નહીં પણ રાજી થઈ. પછી આ અનામિકા અને આ કનિષ્ઠિકા. આ બ્રહ્મ છે બાપ. આ તર્જની એ જીવ છે. આ જીવ છે લગભગ બ્રહ્મની નજીક જ એનો નિવાસ છે. એક જ ડાળ ઉપર 2 પંખીઓ બેઠા છે. હા, બિલકુલ નજીક છે. આ તર્જની એ જીવ. અને આ આંગળીથી જ લગભગ આપણે કામ કરીએ. કાંઈ પણ એ ભાઈ એ પેલી વસ્તુ લાવ, આ આંગળી. કારણ કે જીવ છે ને એને હું કરવાનો ટેવ છે. હું આ આંગળી જ હું કર્યા કરે છે. હું સતત આંગળી સંકેત કરે છે. આંગળીથી ઘણા ટ્રક આંકતા હોય ને, ટ્રકે આપણે ગાડી ઓવરટેક કરી તો ટ્રકમાંથી હાથ કાઢીને કે આવું જોયા બહુ કરું. આવું દર્શન મારું આવું થોડું ખરું મને ગમે. આમ એમાં ઓવરટેક કરતી વખતે તો જેની બધાની પદ્ધતિ હોય છે, જે એને જે સાઈડ આપવાની, એ તો ગજબની હોય છે. ઘણા વડે હાથ આમ જ, આખો હાથ જ આમ કરે, જાણે ફ્લેગ ફરકતો હોય. ઘણા વડે એમ કે હોયો જા, ઉપર નીકળી જા. શું રીત છે. પણ આંગળી તર્જન છે બાપ. જીવ છે આ. જીવ હંમેશા પોતાનું હું પણ, પોતાનો અહંકાર પ્રદર્શિત કરે છે. આમ કરો, તેમ કરો, ફલાણું ન કર્યું, આંગળી દ્વારા સંકેત. કારણ કે જીવનું હું પણ આ જીવ છે. અને આ 3 જે છે, આ બ્રહ્મ, આ જીવ, એ 2 જો આમ થઈ જાય તો ભદ્રયા મુદ્રયા. આ જો મળી જાય તો કેવું સરસ. જીમી સરિતા સાગર મહી હોહી અચલ જીમી જીવ હરિપાય. તો કામ થઈ જાય. પણ આ 3 છે એ સંતોએ કહ્યું એ 3 ગુણ છે. ત્રિગુણ 3 ગુણ છે. એમાં સૌથી નાની આંગળી કનિષ્ઠિકા જે છે એ સત્વ ગુણ છે. માણસના જીવનમાં સત્વ ગુણ લગભગ ઓછો છે, નાની છે. પ્રમાણમાં સત્વ ગુણ બધામાં ઓછો છે. એના કરતા વધારે ઊંચો રજોગુણ છે. રજોગુણ થોડો વધારે છે.
અને આ વચ્ચેની જે મધ્યમાં એ તો બધા કરતા ઊંચો, તમો ગુણ બધા કરતા ઊંચો. આ 3 આંગળીનું રસ સંતોએ આ બતાવ્યું. આ ચર્ચા મેં કોઈ કથામાં કરી છે ત્યારે. આ સત્વગુણ છે. આપણે આપણું જીવન જોઈએ તો માણસમાં લગભગ સત્વગુણ ઓછો છે. શાંત રહેવું, સમાધાન પૂર્વક રહેવું, કોઈ પણ વસ્તુને બને ત્યાં સુધી હા કહેવી, કોઈ સંઘર્ષમાં ન ઉતરવું, એવો જે સત્વગુણના જે કઈ લક્ષણો છે એ આપણામાં ઓછા હોય છે. રજોગુણ બહુ હોય છે. સત્વગુણ કરતા વધારે આમ કરું, આમ કરું, આ કરી નાખું, આ કરી નાખું, આ કરું એમાં. અને તમો ગુણ બધા કરતા વધારે તેજ. આ 3 ગુણો એને જુદા રાખી અને આ તર્જની રૂપી જીવાત્મા જો આ બ્રહ્મની સાથે રહે તો ગીતાનું નિસ્ત્રેય ગુણ્ય ભવાર્જુન, 3 ગુણથી તું મુક્ત થઈ જા, એ સૂત્ર સિદ્ધ થઈ જાય. અને સંતોએ આ સિદ્ધ કર્યું. એટલે બ્રહ્માનંદજી ગાય છે, ત્રિગુણાતીત તિરત તનુ, ત્રિગુણાતીત રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી, બ્રહ્મા બ્રહ્માનંદ સંતન કી સોબત મિલત હૈ પ્રગટ ઉરારી, જગત માહી સંત હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. તો જીવ અને ઈશ્વર મળે એ ભદ્રા મુદ્રા છે. તો આ 3 ગુણો એક બાજુ થઈ જાય, સત્વ રજ તમ. આપણે કોણ કર્મનો સિદ્ધાંત લખ્યું હીરાલાલ કાકા, એને સરસ વ્યાખ્યા કરી. હા, બહુ સરસ વ્યાખ્યા. એને કીધું કે તમો ગુણનો અર્થ શું? કે મારું ઈએ મારું ને તારું ઈએ મારું, એનું નામ તમો ગુણ. મારું ઈ તો મારું જ, પણ તારું છે ઈએ મારું, એની વ્યાખ્યા તમો ગુણ. એવી એને વ્યાખ્યા કરી. મેં ક્યાંક વાંચી છે, સરસ વાત કરી. હવે આપણું હોય એ તો બરાબર, પણ તારું હું લૂંટી લઉં, તારું છે હું, તારું એ પણ મારું જ છે. પણ મારું મારું અને તારું તારું એ રજોગુણ. એ મારી વસ્તુ મારી, તારી તું સંભાળું, મારું સંભાળવું. તારે મારા વિક્ષેપ નહીં કરવાનું, તારા વિક્ષેપ નહીં કરવાનું. સત્વગુણ ની પરિભાષા એ મેં વાંચી કે મારું છે એ પણ તારું, એ સત્વ. જે મારી વસ્તુ છે એ પણ તારી, એ સત્વગુણ. મારું મારું અને તારું તારું, એ જે વિભાજન, એકાબીજાના પ્રદેશમાં એકાબીજા આક્રમણ ન કરે, રજોગુણ. પણ તમોગુણ એનું નામ કે મારું તો મારું ખરું જ, પણ તારું તે મારું, આ રજોગુણ. આ 3 વસ્તુ તો જ આગી રહી શકે જો આ તર્જની જીવ આ ભદ્રા મુદ્રામાં આવે. પણ આ બધું આપણા માટે અઘરું છે. આ બધી જ્ઞાન મુદ્રાઓ છે, આ બધા યોગ પરક અર્થો છે, આ બધા પહોંચેલા માણસ આપણા માટે તો મુદ્રિકા જ બરાબર છે. આ માળાના મણકા છે એ મુદ્રિકા જ છે બાપ. અને એ મુદ્રિકા હાથમાં આવી જાય એટલે બધું જ હંપીને રહી જાય. આ આંગળી હંપીને, આ બધા ગુણો બધું ખીચડી.
કોઈ તકલીફ, ભક્તને ક્યાંય તકલીફ નથી પડી, જપનારાને ક્યાંય જવું નથી પડ્યું, એ બધાને સાચવતા હોય. આખો સંસાર એનો એમ. નરસિંહ મહેતો છોકરાનું લગ્ન કરે, પિતાનું શ્રાદ્ધ પણ કરે, મામેરું પણ કરે, બધું બધાની સાથે રાખે. કારણ કે જેને ભજન કર્યું હોય એ બધામાં ભળે, એને બધાથી જુદું ન પડવું. જપ કરનાર ને તમે આમ, એટલે તો આ શું કામ રામ નામી રાખે બધા, કાં તો પેલું, એમાં શું બધું ભેગું થઈ જાય અંદર, આંગળીઓ બધી, બધું. રજો ગુણે ભજનમાં ભળી જાય, તમો ગુણે ભજનમાં ભળી જાય, સત્વ ગુણે ભજનમાં ભળી જાય, અને ભજન બ્રહ્મમાં ભળી જાય. અને પાછી કોઈને ખબર ન પડે એમ રામ રામ આમ હંતાડીને લોકો ભજન કર્યા કરે. આ છે મુદ્રિકા. મને ઘણા પૂછે કે આ તમે રામ રામ એમ આ શું રાખો છો, કઈ પડીક્યું છે કે હેરવું છે કે શું છે? ઘણા પૂછે છે મને. જરાક વજનદાર છે ને એટલે જણાવે. આમ લાગે, આમ ભારે લાગે, આમ કે આ અંદર શું છે, એટલે હું એમ જ કહું કે આ સર્પ જ છે. આ સર્પ છે, પણ શંકરના ગળાનો સર્પ છે. મુંડ માગમ, એના ગળામાં જે ભુજંગ માલ છે એનો આ આપેલો છે. જેને ભજન કરશે બાપ, આપણે તો શું ભજન કરી શકીએ? ભજન તો ધ્રુવ પ્રહલાદે કર્યું, ભજન તો ચૈતન્ય મહાપ્રભુએ કર્યું, ભજન તો ભરોસો રાખીને મહેતા નરસિંહે કર્યું, ભજન તો માં કાલીનું ઠાકુર રામ કૃષ્ણએ કર્યું. કેવું ભજન! વિવેકાનંદજી તર્ક કરે કે આ બધી તમારી અંધશ્રદ્ધા. પછી ઠાકોર બહુ અકળાઈ ગયા. પછી છેલ્લે વખતે એને એમ કહી દીધું કે અંધશ્રદ્ધા તું વિવેકાનંદ બોલ્યા કરે તો મારી એક વાત સાંભળી લે, શ્રદ્ધા આંધળી ન હોય તો બીજું હોય શું? શ્રદ્ધા અંધ ન હોય તો બીજું શું હોય શકે? માને પગે લાગ, તર્ક મૂકી દે. આ તર્કનો પ્રદેશ નથી. જ્યાં સત્વગુણ, જ્યાં રજોગુણ, જ્યાં તમોગુણ, જ્યાં બ્રહ્મ અને જીવ બધા એક થઈ જાય એવા ભગવાન નામનો આશ્રય. તમે તાળી પાડો ત્યારે બધું ભેગું થઈ જાય. હરિનામ લઈને તાળી પાડીએ ત્યારે બધું ભેગું થઈ જાય. ભોજનમાં જેમ બધું ભેગું થાય એમ ભજનમાં પણ બધું ભેગું થાય. અને અહીંયા એવું દ્રશ્ય સર્જાણું છે ને, ભજનમાં એ બધા ભેગા, અને જ્યાં જલારામ બાપાના ભોજનમાં એ બધા ભેગા. હું તો બે જ વસ્તુ કહે, અમારો રામ બહુ ભલો છે. ભલો છે ને, બહુ રામ ભલો છે. હવે નોરતા આવે છે બાપ, તૈયારી કરી લો. ભલા મેરી રામા, ભલા મેરી રામા, ભલા મેરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કેટલો મારો રામ ભલો છે, કેટલો ભલો, કોઈ સીમા નહીં. બહુ ભલો રામ. રામ દુઃખ વારી જાઓ બાપ, વારી જાઓ રઘુનાથ. વાહ તારી છબી, વાહ. માતાએ રામને જોઈ અયોધ્યાના આંગણામાં તણખલા ગોતે. કૌશલ્યા, સુમિત્રા, મારો રઘુનાથજી નીકળે તો આમ તણખલા ગોતે, પણ ક્યાંય મળે નહીં તણખલા. પછી દાસીઓ આજુબાજુ તણખલાના ઢગલા કરી દે. શું કામ? કે રામની કોઈની નજર ન લાગે એટલે માં તણખું લઈ રામના ઉપરથી તોડી અને ફેંકી દે. કારણ સવારે અલક લટોને અને કાળું ટપકું કરે રાઘવ. રૂપ જોઈને જનની તૃણ તોરી તણખલા. પણ એ જ રામ જયારે જનકપુરમાં ધનુષ તોડવા માટે આવ્યા, રામ તો અતિ સુંદર, પણ જયારે પુષ્પ વાટિકામાં જાનકીજીને જોઈ ગયા ત્યારે એમ લાગ્યું કે આ તો સુંદર ને પણ સુંદર કરનારું તત્વ. સુંદરતા કહું સુંદર કરે, આવું સૌંદર્ય ભગવતી જાનકીનું. અને જયારે
ધનુષ યજ્ઞની રંગભૂમિમાં જાનકીને વ્યથિત જોયા અને એ રૂપને રઘુનાથજીએ જોયું ત્યારે એમ લાગ્યું કેટલા કામી રાજાઓ, કેટલા અહંકારીઓ, કેટલા દ્વેષથી પીડિત, કઈ કઈ દ્રષ્ટિથી જાનકીને જોવે. આ જાનકીની કઈ નજર ન લાગે તો સારું, પણ આ તો જનકપુર, ત્યાં તો તણખલું હોય જ નહીં. જે ગામે સંસારને તણખલું માન્યું, તૃણ સમાન કહી તાત સોય પરમ વિરાગી તૃણ સમ સિદ્ધિ તેને ગુણ ત્યાગી. આવો વિદેશ નગર, એમાં તણખલું ક્યાંથી હોય? રામજીને બીક લાગી, જાનકીને નજર લાગી જશે એટલે રઘુનાથજી તણખલું ગોતવા ગયા, ત્યાં જડ્યું નહીં એટલે ધનુષ લઈને તોડી નાખ્યું. બાકી કઈ ધનુષ તૂટે ને જાનકી પરણે એવી વાતો નથી બાપ. એ તો અમારી જાનકીના રૂપને નજર ન લાગે એટલે તણખના વાલે ધનુષ તોડી નાખ્યું. બેકીતી કવિતાવલી નો ધનુષ ભંગ. દિગ્ત ઉર્વિયત ગુરવિ સર્વ પપ્પે સમુચ સરજાન બધિર કહિતાન વિકલ દિગ્પાલ ચરાન દિગ્ગયંત નર ખરત પરત દસ્કંદ મુખ સુરવિમાન હિમવાન ભાન સંઘટત પરસ ચોકે બિરંજ શંકર સહિત કૌલ કમર અજગલ મલો બ્રહ્માંડ જબ હી રામ શિવ ધન્યો, જબ હી રામ શિવ ધન્યો, જબ હી રામ શિવ ધન્યો. જાનકી એટલા સુંદર, તણખલું તોડવું હતું પણ ધનુષ તોડવું. એ રામ ઉપરથી માં તણખલા તોડ. મારો રામ બહુ રૂપાળો. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ સયાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ. સાધુ સંત અને ભગવંત એ દુનિયાને એક જ દાન આપે છે અને તે દાનનું નામ છે અભયદાન. સાધુઓનું, આચાર્યોનું બીજું કોઈ દાન નથી. જરૂર કથાકારોને ભૂરીદા જનાહ કહ્યા છે, પણ એ ઉદારતા દ્વારા સમાજને અભય કરે. નિર્ભય નહીં, અભય. નિર્ભયતામાં અને અભયતામાં અંતર છે. નિર્ભયતા પ્રસંગોચિત હોય છે. તમે જંગલમાં જતા હતા ને ડરી ગયા, પણ કોકે આવીને કીધું નહીં નહીં એવું કઈ નથી, અને પાછા નિર્ભય થઈ ગયા. નિર્ભયતા એનું છે, ભય આવે ને પાછો જાય, ભય આવે ને પાછો જાય. તમને કોઈ એવા સમાચાર મળે ને તમે ભયભીત થઈ જાવ, વળી પાછા એવા સમાચાર મળે, ના 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 ના, ગેરસમજ. નિર્ભય, નિર્ભયતા એક પ્રસંગોચિત હોય. અભય એ જન્મજાત લક્ષણ. ઈશ્વર અભય આપે. અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતત વ્રતમ મમ. જીવને અભય આપે. હનુમાનજી શું સિફારિશ કરે છે? મહારાજ તૈસન નાથ મૈત્રી કી જય, દીન જાની તે અભય કરી. સુગ્રીવને અભય કરો. નિર્ભય તો એ ઘડીક થઈ જાય છે ને વળી પાછો ભયભીત થાય, વળી નિર્ભય થાય. અભય સંતો અને મહાપુરુષોનું કામ છે સમાજને અભય કરે. વેમમાં ન ફસાય સમાજ, ખોટી ધારણાઓમાં ન ફસાય, ખોટી ગેલછાઓમાં ન ફસાય, ખોટા વેમોમાં જેવી તેવી પેલીમાં ન ફસાય. સમાજ અભય રહે.
રામ નામથી, રામ કામથી સંપૂર્ણ અભયતા આપવી એ વ્યાસ ગાદીનું કર્તવ્ય છે. રામ બહુ સુંદર છે. ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, હે ભલા મોરી, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. આપણા ચિતલ વાળા જમાવતા હતા. એને નર્મદાષ્ટક જયારે બોલતા સબેન્દુ સંતસુ એની એક ઝપટ હતું. ભલા મોરી, જેની જેની વાત આવે એને હું અંજલિ આપતો જાઉં છું. આ શ્રાદ્ધ પક્ષ છે, નામ લઈ લઈને અંજલિઓ આપું છું. આપણા લોક ઢાળો સ્વર્ગસ્થ હેમુ ગઢવીએ જે દીપાના અંજલિ ઘણ રે બોલે ને એરણ સાંભળે, આ બંધુડો બોલે ને મારી બેનડ સાંભળે. ઝવેરચંદ મેઘાણી અંજલિ આ બધી કાગવાસ છે. કાગ રખી મખ ધ્રમ કિયા, અષાઢ ઘગુંગીય લુંગીય અંબર બદળ બેવડ ચોવડીય મહલાર મહરીય નાક ગૌ નિર્જલ છલે નળે ઇન્દ્રગાદિય રાજ કરે ધર ઉપર હનુમાન કુંવર કુંવર લાલન ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. તેરા ગુણ પ્યારા, તેરા ગુણ પ્યારા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. અમને તેરા ગુણ પ્યારા, તેરા ગુણ પ્યારા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. આપણે ગામડાઓમાં આજે ભવાઈઓ રમાતી નોરતામાં આપણે કેરોસીનના ફાટેલા ડબ્બા ઊંધા નાખી નાખીને બાલ્કનીમાં જે બેઠા હોઈએ, આખી રાત જે ધૂળ ખાધી હોય, પરસેવાને લીધે રમનારનો પાવડર ઉતરી જાય ને આપણને ચડી ગયો હોય, આખી એટલી ધૂળ ઉડતી હોય. એમાં જે આ બધું હતું. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. તો રામ ભલા રામ. હું એમ કહેતો હતો કાલે કોઈને કે કથાના મંડપમાં ભલા રામનું ભજન થાય છે અને વીરબાઈમાં કોલેજના પટાણંગણમાં જલારામનું ભોજન થાય છે. આ ભલારામ અને જલારામનો આ ભોજન અને ભજન, કારણ કે ભોજનમાં બધું ભેગું થઈ જાય અને મુદ્રિકા એટલે ભજન, ભજનમાં બધું ભેગું થાય. બાકી તો યો ભદ્રયા મુદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણા મૂર્તયે. તો મુદ્રિકામાં બધું ભેગું થાય. પેલામાં ત્રિગુણાતીત ભક્તને બધું જ ભેગું થઈ જાય. એ છોકરાને પરણાવે, શ્રાદ્ધ કરે. નરસિંહ મહેતા ક્યાં દૂર છે આપણો માણસ. હા, મેં તે લીધી
એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી નરસિંહ મહેતાના બાપની વાસ નાખી દઉં. શ્રાદ્ધ પક્ષ છે, બહુ માંગ લોકોની છે. ટૂંકમાં ભક્તને બધી આંગળીઓ ભેગી હોય, એનો વ્યવહાર અને પરમાર્થ. પેલા બાઉલનું છે ને કે બાઉલ ભક્ત બ્રાહ્મણ શરીર અને બાઉલ પંથમાં, બંગાળનો બાઉલ પંથ, એમાં પછી બધાને ત્યાં તો સરોવર ઘરે ઘરે તળાવ હોય ને એવું બધું. હવે એમાં એ નાવા ગયા એ ભૂદેવ, પછી નાઈને નીકળ્યા એટલે પોતાનું જે ધોતી હતું એને પાણીમાં પેલું કરીને નીચોવ્યા અને ખભે નાખીને પાણીનો લોટો ભરીને સંધ્યા કરવા માટે ઘરે આવ્યા. જળનો લોટો મૂકીને પછી પેલું પંચિયું જેને નીચોવીને ખભે નાખ્યું હતું એ આમ ખોલીને આમ ઝાટક્યું સુકવવા માટે. એમાંથી એક માછલી પડી ગઈ. નીચોવા ગયા સરોવરમાં, એમાંથી માછલી અંદર પકડાઈ ગઈ, નાની એવી માછલી. અને પછી આમ આમ નીચોવ્યું, એમાં એ બિચારી અટવાઈ ગઈ. પણ ભીનું ધોતી પાણી વાળું એટલે જીવતી રહી ગઈ, એને જીવતદાન મળ્યું. ઘરે આવીને સીધે આમ ઝાટક્યું, ત્યાં માછલી પડી ગઈ. અને થયું અરે રે રે માછલી, હવે મારાથી અડાય તો નહીં. એના પત્ની કહ્યું કે જલ્દી હું પાણીનો ઘડો લાવું. એ માટીનો પાણીનો ઘડો લાવ્યા, પાણીનું જે હતું પીવાનું આમાં નાખી દો. પછી પકડીને માછલી એમાં નાખી દીધી. એટલે તો સવાલ જ નથી, હવે જીવતી રહી. હવે એ ઘડો તો આ લોકો ઉપયોગમાં ન લઈ, જેમાં માછલી નાખી. પોતે અડ્યા એટલે હવે પાછું સ્નાન કરવા જવું પડે. એટલે પછી એની પત્નીએ કીધું તમે એક કામ કરો, આ ઘડો છે ને એ ગંગાના કિનારે કે આ જે સરોવરમાંથી માછલી પકડાઈ ગઈ ત્યાં જઈ અને હવે બીજી વખત અડતા નહીં માછલીને. એક વખત અડાઈ ગયું આપત ધર્મમાં, પણ બીજી વખત જાણી જોઈને હવે આ ભૂલ ન કરવી. એ જે ઘડો છે એને તમે તળાવના પાણીમાં એવી રીતે રાખી દો, આમ 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 ઢળતો, કે તળાવનું પાણી ઘડામાં આવે, ઘડાનું પાણી તળાવમાં જાય અને માછલી રેમ્યા કરે. ઘડીક તળાવમાં જાય, ઘડીક આમાં આવે, ઘડીક તળાવમાં. એમ ભક્તોના મનની માછલી સંસારમાં રમે અને હરિના નામમાં રમે. એ આમથી આમ એ દેહમાં ફરિયાદ કરે, બધી આંગળીઓ ભેગી એની, એને તકલીફ ન થાય. એને બ્રહ્મ સત્યમ અને જગત મિથ્યા એ તો બરાબર છે, આચાર્ય ચરણનો સિદ્ધાંત છે. પણ સતહરિ ભજન મિથ્યા નથી, સપનું છે. અને સપનું જ્યાં સુધી હોય ત્યાં સુધી સપનું સારું છે, સપનું સાચું છે. એમ ભક્તનું મન વિક્રયિતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, એ રીતે બંનેમાં આમનમ હોય. નરસિંહ મહેતો 500 વર્ષ થયા. નરસિંહ મહેતા, તુલસીદાસજીને 500, નરસિંહ મહેતાને 500, કબીર સાહેબ ને 600, મીરાને 500, થોડાક વધારે, સુરદાસજી, આ બધા જ. પણ ઉજાડ્યો આપણા પ્રદેશ નરસિંહ. મોટા ભાઈ વણશીધરજી દર વર્ષે શ્રાદ્ધ કરે. પણ જે દિવસે શ્રાદ્ધ હોય જુનાગઢમાં મોટા ભાઈ ત્યાં, એટલે નરસિંહ મહેતા તો સાવ અકિંચન. એટલે મોટા ભાઈ જઈને હુકમ કરે કે તમે તો કઈ કરતા જ નથી, તમારે તો કઈ કરવું જ નહીં, હું મોટો છું એટલે મારે બધું સાચવવું પડે. હવે સવારમાં ઘરે આવી જજો, ચૂલો બાળી નાખજો, માણેક બેતીને કહે તમે આટલા ઘડા પાણી ભરીને ટીપડા ભરી દેજો, બસ કરતા લો, ખકડાવવી, બીજું કઈ કરવું જ નહીં. આમ દર વર્ષે બનતું હતું. એમાં વળી પાછું શ્રાદ્ધ દિવસ આવ્યો અને વણશીધર ગયા છે. વ્યાખ્યાનકારોએ લખ્યું, આ બચપણમાં મેં બધું સાંભળેલું, એ વખતે જેટલું યાદ રહી ગયું એટલું. વણશીધર જાય નરસઈને એ માંડ્યા મન મન સુરા અંગે વધ્યો એને લક્ષ્મીનો ગર્વ, ભૂખી હેઠા નાક માસ
આમંત્રણ આપવા આવ્યા અને નરસિંહ મહેતા તો દામોદરની સેવામાં કરતાલ, રાધે ગોવિંદ રાધે ગોવિંદ એમાં આવીને કીધું કે સવારે આવું તોય કીર્તાલ વગાડતો હોય, બપોરે આવું તોય કીર્તનિયા ગાતો હોય, બીજો કોઈ ધંધો જ નથી. કાલે શ્રાદ્ધ છે પિતાનું, બંને જણા આવીને આટલું આટલું કામ કરજો. હવે નરસિંહ મહેતા ભજનમાં એને કઈ સાંભળ્યું નહીં. ભજન કરવું હોય એને બહુ સાંભળવું નહીં, સાંભળ્યું નહીં. અને જયારે બહુ જ અપમાન થયું ત્યારે નરસિંહ મહેતાના ધર્મપત્નીથી રહેવાયું નહીં. આર્ય નારી બારણાની આડેચમાં મર્યાદામાં ઉભી રહી, પોતે બારણાને આડા ઉભા છે તોય પાછો ઘૂંઘટ કાઢ્યો. આમ મર્યાદામાં રહી અને કીધું કે મોટા ભાઈ માફ કરજો, આપ અમારા વડીલ છો, પણ આવી રીતે અપમાન કરીને જ જો તમારે અમને બોલાવવા હોય તો બહેતર છે કે બાપ તો અમારાય હતા ને, અમારાય પિતા છે, અમે અમારી રીતે શ્રાદ્ધ કરી લઈશું. આદર વિનાનું અન્ન જ લેવું એથી સારું મરવું, અમૃત ભોજન અળગા મૂકી, અને વ્યાખ્યાનકાર કહે પાષાણે પેટ ભરવું. આદર વિનાનું અન્ન જ લેવું એથી સારું મરવું, આદર વિનાનું અન્ન જ લેવું એથી સારું, અમૃત ભોજન અળગા મૂકી, પાષાણે પેટ ભરવું. માણેક મહેતીએ કીધું કે અમે અમારી રીતે કરશું. પછી તો બહુ સરસ બધું વ્યાખ્યાનમાં તો બહુ ભૂલાઈ ગયું. ભલે ગ્રહસ્થાઈ તમોને ગંધાઈ મોટાનું માપ નહીં રહે, એ ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય મોટાનું માપ નહીં. પિંડ મુકાવીશ પતિ કેરે હાથ મોટાનું માપ નહીં રહે, ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય મોટાનું માપ. માણેક મહેતી બોલી ગયા અને મોટા ભાઈ ગુસ્સામાં નીકળી ગયા, અને નરસિંહ મહેતા એ વખતે આમ સભાન થયા ભજનમાંથી, ને છેલ્લા શબ્દો એને મહેતીના સાંભળ્યા અને ભાઈને જતા જોયા. હાથમાં કરતાલ અને માણેક મહેતી પાસે જઈ જુનાગઢી આંસુડા આવ્યા, હાથમાં આંસુડા આવી ગયા. મહેતી એ આપણો બાપ છે, એ બે શબ્દો બોલવાને લાયક, આપણે બે શબ્દો સાંભળવાને લાયક છીએ. મોટાના મોઢે આમ 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 લગા, અને આપણા ઘરમાં એવી કઈ અમીરી ફાટી નીકળે છે, આ એના રોટલા આપણે ખાઈએ છીએ એ ભૂલી ગયા છે? આપણે કોઈ દિવસ કાંઈ વરા કરી શક્યા છીએ? અને બોલી ગયા મોટો ભાઈ છે કે એથી. માણેક મહેતીએ માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ, પણ આખરે હું એક સ્ત્રી છું, મારાથી સહન નથી. પણ તે કહી દીધું કે અમે શ્રાદ્ધ કરીશું તો આપણા ઘરમાં આ 5 દિવસથી તો ઠાકોરજી ભૂખ્યો છે. ત્યારે કીધું કે હવે મારી પ્રતિષ્ઠા રાખો. પત્નીએ કીધું કે શું? તમે, હું, દીક્ષિતજી અને કોઈ 1-2 અતિથિ બ્રાહ્મણ, આમ 5 જણની રસોઈ થાય એટલું સીધું ગમે ત્યાંથી લઈ આવો, આપણે શ્રાદ્ધ આપણી રીતે કરીએ. પણ કોણ મને આપે ઉધાર? કોણ આપે? બોલે મારી પાસે એક સોનાની વાળી મેં સંઘરી રાખી છે, એ વેચી આવો. અને જ્યાં વાળીનું નામ પડ્યું ત્યાં તો મેં તો તરત જ બોલ્યો, ક્યાં છે એ વાળી કામિની? અને લાવો મારે હાથ, ભીડ પડે જો ભક્તને તો મારો લાજે લક્ષ્મીનાથ. લાવો લાવો, આપણા ઘરમાં સંગ્રહ ન હોય, જલ્દી આપો. નક્કી થઈ ગયું કાલે શ્રાદ્ધ કરવું. એ દિવસ બધી યોજનામાં ગઈ, રાત ગઈ. સવારમાં મહેતાજી એ વાળીને વેચી, પણ એમાં ઘઉં આવ્યા, ખાંડ આવી, બીજું કંઈક આવ્યું, પણ ઘી ન આવ્યું.
5 જણને જમાડવામાં ઘી તૂટે. બધું ગોઠવાયું. પત્નીને આજ આનંદ છે કે આજે અમારે ઘરે અમે અમારી રીતે કરીએ. પોતાના પતિને કીધું ઘી નથી, તમે ઘી લઈ આવો. નરસિંહ મહેતાએ હાથમાં તપેલી લીધી અને જુનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યો. અહીંયા વણશીધરને ઘરે રસોઈઓ થવા લાગી. આખી નાગરનાથને જમાડવાની. અહીંયા તો 5 જણામાં ઘી તૂટે. મહેતાજી ઘી લેવા નીકળ્યા છે. કથા એમ કહે છે, મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધર્મી ધર્મનું ધ્યાન કરી મેં તે લીધી તપેલી આગળ જો ધર્મી ધર્મનું ધ્યાન. જુનાગઢ ને બજારે નીકળ્યા છે. એક વૈષ્ણવની દુકાન, એક વેપારીની દુકાન. એને જોયું કે મહેતાજી ક્યારેય નીકળે નહીં, ના કંઈક લેવા નીકળ્યા, નક્કી એની પાસે પૈસા હશે. એટલે વેપારીએ કીધું, બાપજી જય શ્રી રાધા વલ્લભ, રાધા વલ્લભ, રાધા વલ્લભ, પધારો પધારો બાપજી, કઈ જોઈએ છે? ભાઈ, મારા પિતાજીનું શ્રાદ્ધ છે, આ વખતે અમે નક્કી કર્યું કે અમે અમારી રીતે કરીએ. મોટા ભાઈ તો કરે જ છે, એનાથી અમે ઉજળા છીએ. આ વખતે વળી ઘરેથી એવી ઈચ્છા થઈ કે આપણે આપણી રીતે કરીએ. એટલે ઘી લેવા નીકળ્યો છું. અરે બહુ સાજું, બહુ તાજું ઘી આવ્યું છે ગીરમાંથી, આપું. એ છાબડામાં તપેલી નાખી, ધડો કર્યો, ઘી આપી દીધું, તપેલી ભરી. અને આપતા કીધું કે મહેતાજી આટલા રૂપિયા. મહેતાજીએ કહ્યું, વડીલ, રૂપિયા અઠવાડિયામાં ગમે તેમ કરીને વ્યાજ સહિત આપી જઈએ છે, ક્યારે નથી. વેપારીને થયું કે આ ઉતાવળ કરવાનું મને કીધું તું કોણ? આટલું બધું મારે ઉતાવળ હું ફાટી ગયા. જાણ્યા જોયા વગર ઘી નાખી દીધું. વેપારી પછી હોશિયાર હોય, આવી ભૂલ કરે નહીં, પણ કરી ગયો ભૂલ, સુધારી લીધી. મહેતાજી, અરે અઠવાડિયું હોય, 15 દિવસ શું, મહિના પછી પૈસા આપજો ને, એમાં શું મોટી વાત છે? પણ મને હમણાં ખ્યાલ આવ્યો, મહેતાજી આપ તો શ્રાદ્ધ કરશો પિતાજીનું, પણ ઠાકોરજીને પેલો થાળ ભરશો ને. અમારે તો પહેલો ભોગ ઠાકોરને જ લાગે, એના વગર તો જરા ઘી એવું છે, કેમ કે ગરોળી પડી ગઈ હતી. આમાં ગરોળી પડી ગઈ? હા બાપજી, આમ શુદ્ધ જ છે, પણ આમ જરાક પડી ગઈ. નહીં 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 નહીં, મારે ન ચાલે આવું ઘી. પેલા ને એટલું જ જોઈતું હતું, ઘી કાઢી લીધું ને, મંગુઠે ત્યાં આમ કરી તપેલી લઈને બીજી દુકાને ત્યાં જાય, ત્યાં ઘી આપે. પૈસાની વાત આવે તે વળી હોશિયારી કરીને ઘી લઈ લે. તમે કલ્પના તો કરો, 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાને કોઈએ ઘી નહોતું. ભજન કરે એની દેશાઓ તમે જુઓ, કોઈએ ઘી લાય. 11 વાગ્યાનો સમય થયો છે. અહીંયા મહેતી રાહ જુએ છે કે ક્યારે ઘી લઈને આવે. આમ દામા કુંડ તરફ નીકળ્યા, આમ નીકળી ગયા ભવનાથ ચાલતા ચાલતા. એમાં એને જોયું એક વૈષ્ણવ જનનું હાટ જો એ મુખ ગોવિંદ ગોવિંદ સાતો વૈષ્ણવ. નરસિંહ મહેતાને જોયા હતા, દુકાન ના પહેલેથી કૂદકો માર્યો. અરે મારા બાપ, આજ મારી દુકાન પાવે, પધારો પધારો પ્રભુ. પગ પકડી દીધા, લઈ ગયા દુકાને. બેસો બાપજી. ભાઈ, હું ઘી લેવા આવ્યો છું, મોટા ઘણા અનુભવ થઈ ગયા, 4-5 જગ્યાએ બધા ઘી આપે છે ને, પૈસાની વાત આવે ત્યારે કાઢી લે છે. મારા પિતાનું શ્રાદ્ધ છે, મને ઘી જોઈએ છે, મારી પાસે પૈસા નથી, અને જો આપને ઘી આપવું હોય તો. અરે બાપજી, તમારા પિતા એ તો અમારો બાપ છે, અમારું ગૌરવ છે. પૈસા ન હોય કે નહીં, મફત તો હું લઉં નહીં, પૈસા પાછા આપી જાય. તો પેલો કે હું પૈસા લઉં નહીં. પછી નિર્ણય થયો, બાપજી
તમારું રહી જાય ને મારું રહી જાય, તમે બે કીર્તન ગાઓ એટલે ઘીની તપેલી ભરી દો. હવે આ તો આટલું તો એને જોતું હોય. કીર્તનનું કીધું અને કમર બાંધી તપેલી આપી દીધી. હવે ધડો થવો હોય તો થાય, જે થવું એ થાય. આમ તુરતા જગનંદન જય સિયા રામ હરે રઘુનંદન જય સિયા રામ. આપણા ભટ્ટભાઈ વગાડતા રઘુનંદન જય. ઘણા વર્ષો પછી રઘુનંદન જય સિયા રામ રઘુનંદન જય સિયા રામ રઘુનંદન જય સિયા રામ રઘુનંદન જય સિયા રામ હરે રઘુનંદન જય સિયા રામ રઘુનંદન જય રાધે શ્યામ હરે યદુનંદન જય રાધે શ્યામ ધૂનો નાખતા. કીર્તનો શરૂ થયા. 2, 5, 10 વૈષ્ણવો ભેગા થયા. કીર્તનની લહેર લાગી છે. 12 વાગ્યા. માણેક મહેતી આમ દરવાજો ખોલીને જોવે કે આ ઘી લેવા ગયા, હજી આવ્યા નહીં, ક્યારે આ બધું થશે. બહુ જ અકળાયા માણેક મહેતી. 1 વાગ્યો બાપ. અને ત્યાં તો ભજનમાં મોરકું ધ્યાન લગ્યો. ઘન ઘોરસે દોરસે ધ્યાન. આમ ચિત્ત લાગી ગયું હરિમાન, દુકાનદાર ને નરસિંહ ને બધા જ જામ્યું. માણેક મહેતી અકળાય આવે કરવું શું. અને પછી દામોદરજીનું મંદિર પોતાના ઘરમાં, એમાં જઈ અને માણેક મહેતી હરિની સામે ઉભા કે મારો પતિ તો ભોળો છે, હું અબળા છું, અમારા ખોરડાની લાજ છે. ત્યાં તો કડાકો બોલ્યો વૈકુંઠ. અક્રૂર, ઉદ્ધવ, ગરુડ, પાર્ષદો. ત્યાં તો આમથી અક્રૂર, આમથી ઉદ્ધવ અને પાંખોમાંથી સામવેદ નીકળવા માંડ્યો. ગરુડ આવ્યો. શું છે મહારાજ, શું છે? લક્ષ્મીજીએ કીધું ક્યાં જાવ કે ચૂપ રહો, હમણાં હું આવું છું. હા, ગરુડા ગામી તૈયાર થયો. કાલ સવારની વાતો. સેવક કારજ સારે આયા દેવાધિદેવજી, ભાગોળે રે આવી લીધું એણે નરસૈનું રૂપજી, ભક્ત વત્સલ ભગવાન. ઉતર્યો હરી. પાર્ષદોને સેવકોને કીધું કે તમે નાગરોના રૂપ લઈ, સેવકોના રૂપ લઈ, અને પોઠો ભરી ભરી ભોજનની, પહેરામણીની તમામ સામગ્રી લઈ આમ નરસિંહ મહેતાનું ઘર પૂછતા પૂછતા જુનાગઢ પહોંચો. વેહ કાઢ્યો ભાઈ. હા, પિતાંબર ઉતારી નાખ્યું અને પોતિયું પહેર્યું. એ કસું વાળું અંગરખું પહેર્યું. દ્વારિકાના ગોપીચંદનની ખાણીનું, ગોપીચંદનનું ઉર્ધ્વ પુંડ કર્યું. પેલી વૈષ્ણવ હાથમાં કરતાલ, તપેલી,
તપેલીમાં ઘી અને હરિએ પગલા માંડ્યા મેતીની તરફ. પણ મનમાં છે કે આ મેતી મને નરસિંહ મહેતો માનીને ખીજાશે, ન બોલવાનું બોલશે. પણ ખેર એ આવ્યા. લો દેવી આ ઘી. અને મેતીએ કીધું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા એ ખબર પડે તમને. આમ તમે જુઓ તો ખરા, હજી પિતાનું શ્રાદ્ધ કરાવનાર ભૂદેવ નથી આવ્યા, દીક્ષિતજી નથી આવ્યા, અને તમે 1 વાગ્યો 1:30 વાગ્યો ને હજી તમે કે હમણાં હું બોલાવી આવું, હમણાં આવું. કારણ કે ભગવાનને ખબર કે અહીંયા ઉભા રહેવું જેવું છે. ઘીની તપેલી મૂકી નરસિંહ મહેતાના રૂપમાં શ્રી હરિ, દ્વારકા વાળો આપણો બહુ નજીકનો માણસ, બહુ ફાવે આપણને, એની સાથે ઢુકડું બહુ પડે. હું તો દેશ વિદેશમાં કીધા કરું કે અમે રોટલો દ્વારકા વાળાનો ખાઈએ અને ગાણા અયોધ્યા વાળાના ગાઈએ. રોટલો આનો ખાવાનો અને ગાવાનું અયોધ્યા વાળા. હું વ્રજમાં જાઉં ત્યારે બધાને નિમંત્રણ આપું કે સમય મળે ત્યારે જરાક દ્વારકા આવજો, અમે કેટલો હાચવીએ છીએ અને તમે જરાક જોઈ જાજો કેવો રૂપાળો બેઠો છે. વારી જાઉં. ગોર બાપાને બોલાવવા માટે ગયા છે. કુળ ગોર, ભગવત કૃપાથી તબિયત સારી. જૂનવાણી મકાન, નીચે ઘર, ફળિયું, એક ઓરડો, ઉપર માઠ મેળી, માઠ મેળીએ નાની એવી બારી, અને બારીમાં બાપા બેઠેલા. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં આવ્યા. આને પેલા ગોર બાપા જોઈ ગયા કે તિલવો આવ્યો. તિલવો પોતાના છોકરાને કીધું કે છોકરા, હા બારણું બંધ કરી દે, બંધ કર. પેલો ભગત આવે છે ને હમણાં કહેશે મેં સાંભળ્યું છે કે એના બાપનું શ્રાદ્ધ પોતે આજ કરે છે, આપણને કહેશે આપણે ગોર રહ્યા એનું રાખવું પડે, અને ત્યાં જવાથી કાંઈ દક્ષિણા મળવાની નથી. આપણે તો ગમે તે હોય મોટાનું ત્યાં જવાય. બારણું બંધ કરી દે. છોકરાએ બારણું બંધ કર્યું. ભગવાને જોયું શેરીમાંથી કે તમે તમારું બારણું નથી બંધ કરતા, પણ પ્રારબ્ધના બારણા બંધ કરી રહ્યા છો. આમાં ઈશ્વરનું એવું છે, ભજન કોક કરે ને મળી જાય કોકને, એવું જ છે આમાં. ભજન સદગુરુ કરે ને ચેલાને મળી જાય, આવી સ્થિતિ છે આ જગતમાં. સદગુરુના વિક્રમથી જ ઈશ્વર પ્રાપ્ત થયો છે ને. માણસ શું ભજન કરી શકે? ભગવાન સમજી ગયા બારણા, એટલે બારીમાંથી બાપાના દર્શન કર્યા. બાપજી પ્રણામ, જય રાધા વલ્લભ. બોલ્યા નહીં. બાપજી મારે ત્યાં આ વખતે પ્રસંગ છે, અમે તો અમારી રીતે કરીએ, સામાન્ય માણસ, આપને તો બધા સરખા, આપ અમારે ઘરે આવીને અડધો કલાક વિધિ કરાવી જાઓ ને એટલે અમારું સચવાઈ જાય. અને બાપાએ કીધું કે કોઈ દિવસ બોલાવ્યો છે? કોઈ દિવસ તે યજમાન તરીકે ગોરને કઈ આપ્યું છે? આજ વળી ક્યાંકથી મળી ગયું હશે એટલે આવ્યો છે. ચા તારે મારે કઈ સંબંધ નથી. બાપજી આવું ન કરાય, તમારે તો બધા સરખા, અમે તો તમારા યજમાન. લાંબી વાત નહીં કર. બાપજી એવી રેસ ન કરો, મારા ભજનમાં ભંગ નહીં પાડ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ભગવાન કહે ભાઈ આ રુદ્ર રૂપ તમારું બંધ કરો. યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની તયાન સ્તનુવા સંતમયા ગિરિશંતા વિચારસી. બહુ ચર્ચા ચાલી. તું મારો યજમાન નથી, મને સ્વીકાર્ય નથી તારું. ભગવાને કીધું તો બાપજી એમ નહીં, તમે લખી આપો કે નરસૈયો મારો જજમાન નહીં, હું એનો કુળગો. એક ચિઠ્ઠી. એ છોકરાઓ તમે દૂર નહીં લો, મારે ક્યારે જરૂર પડે. છોકરા ઉપર ખીજાણું. એટલે ઓલો છોકરો આવ્યો, કાગળ ને તકતો પેન આપ્યું, હા ને લખી દે એ નરસૈયો મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં. નીચે મોટા અક્ષરે પોતાની સહી કરી આમ 2-3 વાળીને ઉપરથી આમ નાખી, કોઈ જાણે અસ્પૃશ્યને આપતા હોય લે
આ ભગવાને ચિઠ્ઠી લઈ પોતાની અંગરખાને અહીં કરી જા જા નમઃ શિવાય નમઃ શિવાય. હવે મહેતાજી વિચાર કરે કે કોને લઈ જાઓ. એમાં એક જુનાગઢનો ખેડૂત બ્રાહ્મણ જેને ગાયત્રી મંત્ર શુદ્ધ ના આવડે પણ હૈયું બહુ શુદ્ધ અને નરસિંહ મહેતા ઉપર બહુ ભાવ. સવારમાં રોજ ત્રાંબાનો લોટો લઈને મહાદેવને ચડાવે, ગાયત્રીનો આડાવડો જાપ જેમ આવડે એમ કરે, પણ હૃદય બહુ જ પવિત્ર. એ કઈ ખેતરે જાય ને એ સામા મળ્યા ખભા ઉપર કઈ ખેતરનો ઓજાર અને હરિ નરસિંહ મહેતાના રૂપમાં સામે આવીને કીધું, બાપજી પ્રણામ. અને પોતાને બાપજી કીધા એટલે તો ગદગદ, અરે બાપજી મને બાપજી હળ કે જે કાંઈ હતું નાખી મહેતાના પગમાં, અરે કે બાપજી મને પગે ન લગાય, હું તો નરસિંહ છું. આપ બ્રાહ્મણ છો ને? હા બ્રાહ્મણ છું બાપજી, મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે આમ 10-15 મિનિટ વિધિ કરાવવા આવો ને. અરે બોલે મારી વિધિ મને કાંઈ આવડે નહીં કે નહીં. હરિએ હાથ પકડ્યો, ના પાડી શક્યો નહીં. બ્રાહ્મણને પકડીને ભગવાન ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈને ભગવાને હુકમ કર્યો મહેતીને કે બાપજી આવી ગયા છે, સોનાનો પાટલો બેસવા માટે જરા લાવો તો. અને મહેતીનું મગજ ગયું કે સોનાનો પાટલો? વાળી વેચાવી નાખી છે અને સોનાના પાટલા